जय माता जी। मित्रों, एक हिंदी गीत છે, ये भूली दास्तां लो फिर याद आ गई, नजर के सामने घटा सी छा गई। આજે પવિત્ર શ્રાવણ મહિનેનો પ્રથમ દિવસ તમે બધાએ આપણે હો ભગવાન ભોળેનાથની આરાધના સાધના કરતા હોય, કોઈ થોડી કરે કોઈ ઘણી કરે, પણ એ તો ભોળોનાથ છે, અખૂટ ભંડાર ભરેલા છે એના કને. મિત્રો, મારી જન્મભૂમિ પાકિસ્તાન, થલપારકર. તમને ખબર નહીં હોય કે થલપારકરમાં અમે શ્રાવણ મહિને શિવ આરાધના કેવી રીતે કરતા. કોઈ મંદિર હતા, દરેક ગામમાં હતા કે અમુક ગામમાં જ હતા? શિવ મંદિર સિવાય બીજા કોઈ મંદિર હતા ખરા? અને જો હતા તો જેમ ભારતમાં આપણે મંદિરોમાં જઈએ, સવાર સાંજ આરતી અને એની પૂજા શિવારાધના એવો કંઈ કરી શકતા કે નહીં? તો એના માટે જ આ ચાર વાતો કરવી તમારાથી કે પાકિસ્તાન 1947 પહેલા હિન્દુઓ માટે બરાબર હતો. એમાં પંજાબ હોય કે સિંધ હોય, કારણ કે હિન્દુઓ વધારે પડતા શીખ ધર્મને માનનારા પંજાબમાં વધારે હતા અને સિંધી લોહાણાઓ એ સિંધમાં હતા. પણ 1947 પછી આ બે સ્ટેટમાંથી શીખ અને સિંધી લોહાણાઓ આ ભારતમાં હિજરત કરી આવ્યા, પાકિસ્તાનનો ત્યાગ કર્યો. એનાથી પહેલાં જે મંદિર બનેલા હતા એ પછી નવો બનવાનો કોઈ સવાલ નથી. એમાં પણ કોઈ કટાસરાજ મંદિર છે, એ શિવરોજ મંદિર છે. ઘણા તો બધા નાશ કરી દીધા. મંદિરોની જગ્યાએ અત્યારે શોપિંગ સેન્ટર બની ગયા. પણ થલપારકરમાં એક થલપારકર એવો જિલ્લો જે 1947 પછી પણ ત્યાં 80% જે છે વસ્તી એ હિન્દુઓની, ખાસ કરીને કોળી ઠાકોર, મેઘવાળ, ચારણ, રાજપૂત, સુથાર, લોહાર, ગોસ્વામી, બ્રાહ્મણ, બસ આ જ જાતિઓ હતી. પણ મિત્રો, ગામડે ગામડે મંદિર નહોતા. કારણ કે મંદિર જે આપણે ભારતમાં જે મંદિર જોવો છો ને, ત્યાં એમ થાય કે ત્યાં મંદિર નહોતા. નાના નાના ઢેબલા બનાવેલા હોય, એમાં એકાદો ફોટો પડ્યો હોય. જોકે નગર શહેરમાં હતા, પણ નગરમાં પણ 47 પહેલાં જે વેપારીએ બનાવેલા એ જ, બાકી વધારાના નહીં કોઈ. કે 47 પછી ભવ્ય કોઈ મંદિર બન્યું હોય એવો નહીં ક્યારે. પણ મારું ગામ એ રીતે ભાગ્યશાળી. મારું ગામ ચૂડિયો, બેરાણો. ચૂડિયામાં શિવ મંદિર હતો. એક શિવ મંદિર, એક ડુંગર ઉપર ચામુંડા માનું મંદિર, જે ભવ્ય મંદિર. એ મંદિર વિશે હું અગાઉના વિડીયોમાં વાત કરી ગયો. અને મંદિરના પૂજારી મહંત મારા સગા કાકાશ્રી અખંડ બ્રહ્મચારી ભૂપતદાનજી હતા. એટલે મને ગૌરવ છે કે મારે ગામમાં ધાર્મિક વિધિઓ ઘણી થતી. આપણે સનાતન ધર્મ હું વધારે, જોકે ગામો ગામ થતી, પણ મંદિરોના હિસાબે મારો ગામ બરાબર હતો. મારા ગામમાં એક નાનો શિવ મંદિર,
એ શિવ મંદિરના ખાસ કરીને શ્રાવણ મહિનામાં વધારે જાય. પણ અમારા ગામનું એ મંદિર એટલા માટે હતો કે મારા ગામમાં બ્રાહ્મણોની વસ્તી વધારે હતી. એમાં શ્રીમાળી બ્રાહ્મણો, ચુસ્ત બ્રાહ્મણ, બારેથી આવે તો અંદરથી સોનવાણી છાંટ નાખ્યા વગર ઘરમાં પગ ન દે, અને કોઈના ઘરનું ખાય નહીં. એ કાચો સીધો આપો તો ભલે, હાથે બનાવે. આવા ચુસ્ત બ્રાહ્મણો હતા. એટલે શિવ મંદિર જો હોય તો એને એ બ્રાહ્મણોને આભારી. અમે નાના લાગો એટલે શિવ પૂજા થતી હોય, સવારમાં માણસો જતા હોય જળધારી ઉપર, શિવલિંગ ઉપર પાણી ચડાવતા હોય, જળ આપતા હોય. એ બધું મેં નજરે જોયેલું. પણ મિત્રો, શિવ મંદિર કોણે બનાવ્યું તમને ખબર નહીં હોય. એ શિવ મંદિર પણ બનાવનાર બ્રાહ્મણ જ છે. અને યોગ કેવો કે મંદિર જેણે બનાવ્યું એનું નામ પણ શંભુ મહારાજ. શંભુ મહારાજ ના મા બાપ ગુજરી ગયેલા. નાનો એવો બાળક, અને એ બ્રાહ્મણોમાં જનેવું ધારણ કરાવે એ વખતે થોડી વિધિ કરવાની હોય. આ બધા જાણો જ છો. એ વિધિમાં એ બાળકને એક લાકડી આપે, એમાં ભાતું બાંધેલો હોય, નાની એવી લંગોટી પહેરાવે, અને પછી પાણીનો લીટો મારે વચ્ચે, એમ કે આ નદીઓ હાલે છે, તારે નથી જવાનું કાશી. અને ઓલું બાળક કે ના, હું કાશી જઈશ, વિદ્યા ભણવા કાશી જઈશ. એ બાળક દોડે એટલે મામો પકડી લે. પણ શંભુ મહારાજનો મામો સ્વાર્થી હતા. એને એમ કે આ ભાણેજ એક જતો રહે તો બીજા ભાઈ તો છે નહીં, એકલો જ છે. અને બાળકના મા બાપ આ સંસારમાં નથી, એટલે જે જમીન છે, એની મિલકત છે, એ અમારા હાથમાં આવે. એ લાલચને કારણે આ શંભુ નાનો બાળક, અને આ બધી વિધિ દરમિયાન, કારણ કે રણ નજીકમાં જ હતો, એ બાળક દોડ્યો. પાછળથી મામો ધીરે ધીરે દોડ્યા, ગામવાળાને હમણાં પકડીને લાવશે. અને તરત જ રણ આવી ગયું. આ જેને કચ્છનો રણ કહેવાય. એ બાળક રણ પહોંચ્યો, પાછળ નજર કરી, મામો તો મીઠી જમીનમાં બેઠેલા. બાળકને થયું, ઓહો, આ સંસાર, આ સ્વાર્થ. અને એ પછી શંભુ મહારાજ, નાનો બાળક, છેક કાશી જાય. ત્યાં 25 વર્ષ વિદ્યા અભ્યાસ કરે. 25 વર્ષ પછી એ અમારા થર પાર્કમાં પાછા આવે. ગામમાં ખબર પડે, ગામના માણસો બધા સામે જાય. પણ એ શંભુ મહારાજને સંસાર પ્રત્યેથી મોહ જે છે મટી ગયેલો, કારણ કે આવા સ્વાર્થ જોયા. એ પછી સંન્યાસ ગ્રહણ કરી અને શિવ ઉપાસના જ કરતા. અને એ શંભુ મહારાજે મારા ગામમાં ચોડીઓમાં જે મંદિર બનાવ્યું શિવજીનું, એ મંદિરને મેં નાના હતા એટલે એ રીતે જ ઓળખતા કે શંભુ મહારાજનો ડેરો. ક્યાં ગયા હતા? કે શંભુના મંદિરે ગયા હતા. એટલે એ બે રીતે, એક તો શિવજીને શંભુ કહેવાય, અને એનો ખર્ચ બનાવનાર આ શંભુ મહારાજ હતા. એટલે મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ, આપ સૌ શિવ મંદિરે ગયા હશો. મને બેઠા બેઠાને એ જૂના વખતની પારકરના મંદિરોની યાદી આવી. ઘણા એવા મંદિર હતા, ઘણા એવા ગામ હતા જ્યાં મંદિરો નહોતા. બહુ ઓછા મંદિરો હતા. જો કે નગર શહેરમાં હતા, પછી રાણપુરમાં હશે, બોડેસરમાં હશે, વીરાવાવમાં, આવા મોટા મોટા ગોઠ દાનો ધાંધલ, પછી અમરકોટમાં ઘણા હશે. પણ થર પારકરના ગામડા જે દરેક ગામડે મંદિરો એવો નહોતો મિત્રો. એટલે મારા જેવડા, મારાથી મોટા, મારાથી નાના, જેને પણ થર પારકર સાંભળતો હોય યાદ હશે, જે 1971 આમાં ભેળા જ આવ્યા, તો મિત્રો આપણે બધા ભાગશાળી છીએ કે આ મંદિરોનો દેશ ભારત દેશમાં આપણે છીએ. અને ગર્વથી
ધર્મની ઉપાસના કરી શકીએ. એમાં શિવ ઉપાસના હોય, કૃષ્ણ હોય, રામ હોય, દેવી હોય, હનુમાનજી હોય, એવી પવિત્ર ભૂમિ છે. આજે મને થરપારકર થોડો યાદ આવ્યો એટલે મેં કીધું મારા મિત્રોને અમુકને ખબર નહીં હોય કે જ્યાંથી અમે આવ્યા ત્યાં ખાસ મંદિરો નહોતા. તો મિત્રો આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભગવાન ભોળાનાથની આપ સૌ પર કૃપા બની રહે. મારી વાણીને વિરામ આપું. ફરી મળીશું કોઈ જૂની વાતમાં. ત્યાં સુધી જય માતાજીની. હર હર મહાદેવ.